ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् न मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य देवेष्वतनुमीमांस्यम् एव ते मन्ये विदितम्। 59वां पाना ऊपर। नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च यो न तद्वेद तद्वेद नो न वेदेति वेद च। यस्यामतं तस्य मतं मतं यस्य न वेदसः अविज्ञातं विजानताम् विज्ञातमविजानताम्। प्रतिबोधविदितं मतम् अमृतत्वं हि विन्दते। आत्मना विन्दते वीर्यं विद्यया विन्दते मृतम्। इह चेदवेदीत अथ सत्यमस्ति न चेदिहावेदीत महती विनष्टिः। भूतेषु भूतेषु विचित्य धीराः प्रेत्यास्मान् लोकादमृता भवन्ति।
ગઈકાલે આપણે સંગતિ ભાષ્ય જોતા હતા, જેની અંદર ચર્ચા છે કે હવે પછી જે આખ્યાયિકા આવે છે એ આખ્યાયિકા શેના માટે છે? આમ તો બ્રહ્મ વિદ્યા પૂરી થઈ ગઈ, તો હવે આખ્યાયિકા શેના માટે છે? તો સામાન્ય રીતે જ્યારે બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપવામાં આવે, બ્રહ્મ વિદ્યા પૂરી થાય ત્યારે વિદ્યાની સ્તુતિ માટે હોય, અથવા તો જે લોકો સમજી ન શકતા હોય એવા લોકો માટે શબ્દ વાપરો ને કે મંદ બુદ્ધિ નામ, જે લોકોની બુદ્ધિ મંદ છે, જે લોકો ઝડપથી નથી સમજી શકતા એ લોકો માટે કૃપા કરવા માટે થઈને, એ લોકોની બુદ્ધિ સૂક્ષ્મ થાય, અંતઃકરણ શુદ્ધ થાય એટલા માટે થઈને, અથવા તો આગળ શું કહે છે અહીંયા, અથવા બ્રહ્મ વિદ્યાયા સ્તુતયે, અથવા તો બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવા માટે થઈને, કે આ જે બ્રહ્મ વિદ્યા જે છે એ કેવી મહાન છે એના માટે થઈને. તો ગઈકાલે આપણે વાક્ય વાંચ્યું હતું, અથવા બ્રહ્મ વિદ્યાયા સ્તુતયે કથમ બ્રહ્મ વિજ્ઞાનાધિ અજ્ઞાદય દેવાનામ શ્રેષ્ઠત્વમ જગ્મુઃ તતઃ અપી અતિતરામ ઇન્દ્ર. આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિથી બધા દેવતાઓ જે છે એ શ્રેષ્ઠત્વને પ્રાપ્ત થયા, અને એના કરતાં વધારે ઇન્દ્ર જે છે એના કરતાં પણ વધારે શ્રેષ્ઠત્વને પ્રાપ્ત થયા. અથવા તો કહે છે, જો આપણે આઈ થિંક એ વાંચવા વાક્ય બાકી છે, અથવા દુર્વિજ્ઞેયમ બ્રહ્મ ઇત્યેતત પ્રદર્શ્યતે येन अज्ञादयः अतितेजसोऽपि क्लेशेन एव ब्रह्म विदितवन्तः तथा इन्द्रः देवानाम् ईश्वरोऽपि सन् इति. અથવા તો બ્રહ્મ કેવું છે? દુર્વિજ્ઞેય. આ બ્રહ્મ જે છે દુર્વિજ્ઞેય છે. એવું નથી કે બહુ સરળતાથી ગમે તે માણસ જાણી લે, કેમ કે દેવતાઓ પણ નહોતા જાણી શક્યા. એટલે એ બ્રહ્મનું દુર્વિજ્ઞેયપણું જે છે, દુર્વિજ્ઞેયત્વમ, એ બ્રહ્મનું દુર્વિજ્ઞેયપણું. વિજ્ઞેય એટલે આપણે કાલે જોયું ને, વિજ્ઞેય જ્ઞા એટલે જાણવું, જ્ઞાયતે વિજ્ઞાયતે, એવી રીતે વિશેષેણ જ્ઞાયતે, જે વિશેષ પ્રકારે જાણી શકે એ બ્રહ્મ જે છે એ દુર્વિજ્ઞેય એટલે બહુ મુશ્કેલીથી સમજી શકાય છે. કેમ કે આ બ્રહ્મ તત્વ એવું છે કે સરળતાથી ના સમજી શકાય, કેમ કે એ ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે ઇન્દ્રિયોનો વિષય હોય તો કોઈ પણ વસ્તુ આપણે સમજી શકીએ, ભલે ને ગમે તે વિષય હોય. આપણે અહીંથી આપણે પેલું અવકાશયાન મોકલવાનું હોય, ભલે ને અઘરું છે, બરાબર છે, પણ ઇન્દ્રિયોનો વિષય છે એટલે એ શક્ય છે, અને વૈજ્ઞાનિકો એ કરીને બતાવે છે. આકાશમાં આપણે ઉપગ્રહ ચડાવ્યા છે, બરાબર છે. હવે એ આકાશમાં ઉપગ્રહો ફરતા મૂકવા, અને અત્યારે આ બધું ટેકનોલોજી જે છે બધી એને લીધે છે. આપણે ઇન્ટરનેટ, આપણા બધા મોબાઈલ બધા ચાલે છે, આ બધા ટીવી ચાલે છે, આ બધું બેન્કિંગ ઇન્ટરનેટ સિસ્ટમ આખી ચાલે છે, બધું શેને લીધે ચાલે છે? એ આકાશમાં ચડાવેલા ઉપગ્રહોને કારણે ચાલે છે, જે આપણને ખબર નથી, આપણો વિષય નથી, બરાબર છે. પણ વૈજ્ઞાનિકોને ખબર છે, એ લોકોએ પ્રયત્ન કર્યો એટલે એમાં એને સફળતા મળી ગઈ. ભલે ને થોડોક વધારે પ્રયત્ન કરવો પડ્યો, પણ એ તો કોઈ પણ વ્યક્તિ જે છે આવું કરી શકે એમ છે, બરાબર છે. ભલે એ સરળ તો નથી, એ પણ મુશ્કેલ છે, પણ આ તો બ્રહ્મજ્ઞાન તો કેવું છે એના કરતાં મુશ્કેલ છે. કેમ એના કરતાં મુશ્કેલ છે? તો કે ગમે એવા જેને એમ કહેવાય ને કે ભણેલા હોય, વૈજ્ઞાનિકો હોય, ડૉક્ટરો હોય, એન્જિનિયરો હોય, મોટા મોટા પ્રોફેસરો હોય, બ્રહ્મને જાણવું એ જરાક અઘરું કામ છે. ઇવન ત્યાં સુધી પોતે ભણાવતા હોય, સંસ્કૃતના પ્રોફેસરો હોય, કોલેજમાં હોય ને બધા સંસ્કૃતના પ્રોફેસરો હોય છે, પણ એમના માટે શું છે, ખાલી ભણાવવા પડવું છે.
એમના માટે જાણવા પણ એમને નથી. એટલે ભગવદ્ ગીતાની અંદર આવે છે ને, ઉપનિષદમાં આવે છે કે નાયમાત્મા પ્રવચને ન લભ્યા ન મેધયા ન બહુના શ્રુતેના. આ બ્રહ્મ છે જાણવું અઘરું છે, એટલે બ્રહ્મ દુર્વિજ્ઞેય છે. આપણી તો ક્યાં વાત છે કે જે દેવતાઓ પાસે, જેની પાસે વિશેષ પ્રકારની શક્તિઓ હોય છે, એવા દેવતાઓને પણ બહુ મુશ્કેલીથી બ્રહ્મ જણાવ્યું હતું. એટલે કે છે અથવા દુર્વિજ્ઞેયમ બ્રહ્મ ઇતિ એતત પ્રદર્શ્યતે યેન અજ્ઞાદય અતિ તેજસોપી. અગ્નિ વગેરે દેવતાઓ કેવા? અતિ તેજસોપી, અત્યંત તેજસ્વી એવા દેવતા, અગ્નિ દેવતા વગેરે વગેરે. એટલે પછી વાયુ દેવતા પણ આવી ગયા, બરાબર, ઇન્દ્ર પણ આવી ગયા. એ કહે છે તેજસોપી ક્લેશેન એવ બ્રહ્મ વિદિતવંતઃ. ક્લેશેન, ક્લેશેન એટલે શું? મુશ્કેલીથી. તો બહુ સરળતાથી મળી જાય. આપણે પાણી પીવું હોય તો ઘરમાં ઘોળો હોય તો જઈને ગ્લાસ ભરીને પાણી પી લઈએ, બહુ સરળતાથી પાણી પી લેવાય, બરાબર. પણ જ્યાં ઘોળો ના હોય, પાણી ના મળતું હોય, ત્યાં પાણી એને જમીનમાંથી કાઢવું પડે, સરળતાથી ઉપલબ્ધ નથી. આ બધો એરિયા અત્યારે તો હવે નર્મદા મૈયાની કૃપા છે, એટલે આ પાણી બધે પહોંચી ગયું છે. ત્યાં સુરેન્દ્રનગર વગેરે વઢવાણ આ બધો વિસ્તાર હતો, ત્યાં પાણી મળતું જ નહીં લોકોને. એટલે એ લોકો રેતીમાં, ઉનાળાનો સમય હોય, પાણી કંઈ મળતું ન હોય, ઉનાળા સમયની અંદર શું કરે? રેતીની અંદર વીરડો ગાળી અને એમાં જે પાણી આવે ને એ પાણી એ લોકો લેતા. સરળતાથી પાણી ના મળે તો મુશ્કેલીથી મળે, એમ એને કહેવાય ક્લેશ. ક્લેશ એટલે શું? જે આપણને સરળતાથી ઉપલબ્ધ ન થાય એને કહેવાય ક્લેશ. ક્લેશ એટલે દુઃખ. આપણે કે આ જે આપણે ડૉક્ટર બનવું છે તો ડૉક્ટર સરળતાથી ન બનાય. આપણે છોકરાઓ આવતા હોય છે ઘણા, પણ ભણે પણ એ વિદ્યા પ્રાપ્ત કરવી, ઇવન ભલે ને બ્રહ્મ વિદ્યા ના હોય, પણ સામાન્ય જે વિદ્યા પ્રાપ્ત કરવી એ અઘરી છે. એટલે છોકરાઓને 10મું આવે એટલે ગભરાઈ જાય બધા. 10મું ધોરણ આવે એટલે જલ્દી પાસ ન થાય, એના પાછળ થાય. કેમ કે સરળ નથી, કોઈ પણ વિષય ભણવો પણ સરળ નથી. જ્યારે આ તો બ્રહ્મ વિદ્યા છે, તો બ્રહ્મ વિદ્યા તો કેવી છે? એ તો એનાથી પણ અઘરી છે. અર્થાત ક્લેશેન એવ બ્રહ્મ વિદિતવંતઃ. બહુ મુશ્કેલીથી એ લોકોએ બ્રહ્મને જાણ્યું. તથા ઇન્દ્ર, અગ્નિ ને વાયુ દેવતાની તો ક્યાં વાત કરવી? આ ઇન્દ્ર જે છે કે જે દેવતાઓનો પણ રાજા, તો એનામાં તો કેટલી શક્તિ હોય, છતાં પણ ઇન્દ્ર દેવાનામ ઈશ્વરોપી સન્ન. દેવતાઓનો રાજા હોવાને છતાં, દેવતાઓનો ઈશ્વર હોવા છતાં પણ ઇન્દ્રને પણ એ બ્રહ્મને જાણવા માટે મુશ્કેલી થઈ હતી, સરળતાથી ન જાણી શક્યા. એ બતાવવા માટે હવે પછીની એ આખ્યાયિકા છે. આગળ કહે છે વક્ષ્યમાણ ઉપનિષદ વિધિપરમ વા સર્વં બ્રહ્મ વિદ્યા વ્યતિરેકેણ પ્રાણિનામ કર્તૃત્વ ભોક્તૃત્વાદી અભિમાનઃ મિથ્યા ઇતિ એતદ્દર્શનાર્થં વા આખ્યાયિકા યથા દેવાનાં જયાદ્યભિમાનઃ તદ્વત ઇતિ વક્ષ્યમાણ ઉપનિષદ વિધિપરમ વા. અથવા તો હવે જે ઉપનિષદ જે આગળ જે કહેવામાં આવે છે એ શું છે? વિધિપરક છે. વિધિપરક એટલે ઉપાસના છે. જ્યારે વસ્તુ આપણને ન સમજાતી હોય તો એનો અર્થ શું? કાં તો આપણું હૃદય શુદ્ધ નથી અથવા તો બુદ્ધિ સૂક્ષ્મ નથી. તો બુદ્ધિને સૂક્ષ્મ કરવા માટે શાસ્ત્રમાં ઉપાસનાની ચર્ચા છે. આપણે ઉપાસના કરીએ ને એટલે આપણી બુદ્ધિ સૂક્ષ્મ થાય. એ આપણને એમ ખબર ના પડે કે ઉપાસના કરવાથી બુદ્ધિ કેવી રીતે સૂક્ષ્મ થાય. તો કે નહીં, શાસ્ત્રનું વચન છે કે આપણે ઉપાસના કરીએ એટલે આપણી બુદ્ધિ સૂક્ષ્મ થાય. જેવી રીતે આપણે સૂર્ય જે છે, આપણે સૂર્યની ઉપાસના કરીએ, સૂર્યની પૂજા કરીએ,
તો સૂર્ય પણ શું છે? બુદ્ધિના દેવતા છે. એટલે આપણી બુદ્ધિ સૂક્ષ્મ થાય. એટલે ઉપાસના એ પણ ઉપાસના જ છે. ગાયત્રી મંત્રનો જપ કરો એ પણ એક પ્રકારની ઉપાસના છે. ઉપાસના અનેક પ્રકારની હોય છે, તો એમાંની એક પ્રકારની ઉપાસના છે કે એ તમે કોઈ પણ મંત્ર જે છે, મંત્રનું આવર્તન કરવું, મંત્રનું અનુષ્ઠાન કરવું. નક્કી કરે કે 24,000 ગાયત્રી મંત્રના જપ કરવા, તો એ અનુષ્ઠાન છે, અને એ અનુષ્ઠાન કરવાથી બુદ્ધિ સૂક્ષ્મ થતી હોય છે. એ રીતે કોઈ પણ દેવતાની પૂજા કરવી એ પણ એક પ્રકારની ઉપાસના છે. તો અહીંયા પણ વક્ષ્યમાણ ઉપનિષદ વિધિપરમ વા, એટલે આ હવે પછી જે કહેવામાં આવે છે શું છે? એ જાણે કે વિધિપરમ છે, એટલે ઉપાસના છે. સર્વમ બ્રહ્મ વ્યતિરેકેણ, સર્વમ બ્રહ્મ વિદ્યા વ્યતિરેકેણ પ્રાણીનામ કર્તૃત્વ ભોક્તૃત્વાદી અભિમાન મિથ્યા. બધા જ પ્રાણીઓની અંદર શું છે? બધા પ્રાણીઓમાં એટલે આમ બધા પ્રાણીઓમાં એટલે મનુષ્ય અને દેવતા, બીજા બધા પ્રાણીઓ આમાં કંઈ કૂતરા બિલાડાને કંઈ અભિમાન હોતું નથી, એની કંઈ ચર્ચા નથી. નહીં કે આ કૂતરાને તો બહુ અભિમાન છે, એની ચર્ચા નથી. પણ અભિમાન ક્યાં હોય છે? તો કે મનુષ્યને અને એનાથી ઉપર જે દેવતાઓ જે છે, દેવતાઓને પણ અભિમાન હોય છે. એવું ના માનવું કે દેવતાઓને અભિમાન નથી હોતું. આ આખ્યાયિકા દ્વારા એ સાબિત થાય છે કે દેવતાઓમાં પણ અભિમાન આવી શકે છે. એટલે બ્રહ્મ વિદ્યા વ્યતિરેકેણ, જો બ્રહ્મ વિદ્યા ના હોય તો લોકોમાં અભિમાન આવે છે. કેવું અભિમાન આવે છે? તો કે છે કર્તૃત્વ ભોક્તૃત્વાદી અભિમાન મિથ્યા. આ મિથ્યા અભિમાન આવે છે. અભિમાન જે છે કોઈ સત્ય વસ્તુ નથી, સારી વસ્તુ નથી, મિથ્યા છે, નકામું છે. પણ કેવું છે અભિમાન? કર્તૃત્વ ભોક્તૃત્વાદી અભિમાન. કર્તૃત્વ એટલે શું? મેં કર્યું. આ કોણે કર્યું? મેં કર્યું. માણસનું કર્તૃત્વ એટલું પ્રબળ હોય છે કે એ પોતે કીધા વગર રહી ના શકે. પેલી રાજાની વાર્તા છે ને બિરબલની, કે જે હોય કે પણ રાજાની વાર્તા છે, રાજાને પ્રધાનની. પ્રધાનને 3 રાણીઓ હતી, ત્રણેય બોબડી. પણ પ્રધાન છે એ રાજાને ખબર ના પડવા દે. રાજાને કોઈ દિવસ કહે નહીં એના વિશે કાંઈ, એમ કે મારી પત્ની બોબડી છે એમ. એટલે રાજાને ખબર પડી ગઈ. એટલે રાજાને એમ થયું કે મારા પ્રધાન જે છે મને બધી વાત બરાબર કહેતા નથી એમ. આમ પ્રધાન એટલે શું? અંગત સંબંધ હોય એમ. એટલે રાજાએ એક દિવસ કીધું પ્રધાનને, પ્રધાનજી હું તો તમારે ત્યાં જમવા આવવાનો છું એક દિવસ. ઓહો, પધારો પધારો મહારાજ, પધારો. એટલે હવે રાજા આવવાના હોય તો એને કેટલી તૈયારી કરવી પડે. એટલે બધી તૈયારી કરી અને એની પત્નીઓને સૂચના આપી કે જોજો કોઈ બોલતા નહીં, જો તમે બોલશો તો પકડાઈ જશો. મેં હજુ સુધી રાજાને કહ્યું નથી, એને ખબર નથી પડવા દીધી કે તમે 3 બોબડી છો. સારું, રાજાને તેને પકડ્યું હતું કે આ કેમ કરીને પકડી લઉં. એટલે જમવા ગયા. ચોમાસાનો સમય હશે, ભજીયા બનાવ્યા, વડા. જેવું પીરસતો આવે પણ 3માંથી કંઈ બોલે નહીં, એક અક્ષર પણ બોલે નહીં. રાજાને એમ થયું કે આ 3માંથી કંઈ બોલતી નથી, આપણે પકડવું કેવી રીતે? એટલે એ રાજાએ તરત જ જીવ્યું, આ વડા તો બહુ સરસ છે, કોણે બનાવ્યા? ઈ વયા તો મેં તયા હતા. પેલી એની પત્ની છે બોલ્યા વગર ના રહી શકી કે ઈ વયા તો મેં કયા હતા. એટલે બીજી બોલી કે તને ના પાઈ હતી તોય તું બોલી. ત્રીજી કે અમે બોયા નહીં, ચાયા નહીં. કર્તૃત્વ ભોક્તૃત્વ અભિમાન જે છે ને માણસનું બહુ પ્રબળ હોય છે. એ આ બધું તો મેં કર્યું, શૂન્યમાંથી સર્જન કર્યું છે. અમારી પાસે કાંઈ નહોતું ને એમાંથી મેં આ બધું ઊભું કર્યું છે. એ અભિમાન આ મારા માટે જ છે, બીજા કોઈને નહીં. આ વસ્તુનો હું જ ઉપભોગ કરીશ
બીજા કોઈને નહીં આપું. નાનું બાળક હોય ને, કેમ પેલું રમકડું બીજાને ના આપે, એ તો બાળક છે. પણ એ બાળક જે બીજાને આપતું નથી એ વખતનું અભિમાન જે મોટા થઈને પણ એવું જ રહે પછી કે હું કોઈને નહીં આપું. એટલે માતા પિતા બીજાને નાનપણથી જ આપતા શીખવાડે કે બેટા બીજાને રમવા અપાય. આપણી પાસે 2 હોય તો એક ભાઈને બીજા ભાઈને અપાય, આપણી પાસે 2 રમકડા હોય તો બેનને રમવા અપાય, અથવા તો એક જ હોય તો એમ કે બેનને થોડીક વાર રમવા અપાય, ભાઈને થોડીક વાર રમવા અપાય, એમ શીખવાડે એને કે એનામાં જે કર્તૃત્વ ભોક્તૃત્વ છે એ ઓછું થાય એટલા માટે. પણ મોટા થઈને આ કર્તૃત્વ ભોક્તૃત્વ વધારે પ્રબળ બને છે. એ કેવું છે? અભિમાન મિથ્યા. આ મિથ્યા અભિમાન છે. અને એ શેને લીધે હોય છે? તો કે છે બ્રહ્મ વિદ્યા વ્યતિરેકાણા. કેમ કે એની પાસે બ્રહ્મ વિદ્યા નથી, એ વ્યક્તિ પાસે જ્ઞાન નથી. અને જ્યાં જ્ઞાન નથી ને ત્યાં સમજી આવવાનું કે અભિમાન તો હોય ને હોય જ. કર્તૃત્વ ભલે પછી છુપું અભિમાન હોય ઘણા લોકોમાં, બહારથી કે નહીં એમ, પણ અંદરથી અભિમાન હોય. ના ના, એ તો મેં જ કર્યું છે, એટલે એ બધું છુપું અભિમાન હોય. તો જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી અભિમાન હોય છે. એ બતાવવા માટે ઇતિ એતદ દર્શનાર્થમ વા, એ બતાવવા માટે આખ્યાયિકા છે. યથા દેવાનામ જયાત અભિમાન, જેવી રીતે દેવતાઓને જે છે વિજય પ્રાપ્ત થયો અને એ લોકોને અભિમાન આવી ગયું, અમે કંઈક છે. એટલે પક્ષ હોય ને બહુ મોટી જીત પ્રાપ્ત કરી લે એટલે એવું જ માને કે અમારા સિવાય કોઈ છે જ નહીં, બધું બીજા બધાનું કોઈનું અસ્તિત્વ નથી. એટલે એ અભિમાન છે. બનેલી ઘટના છે, આપણી સંસદની અંદર આ બનેલી ઘટના છે. જ્યારે વડાપ્રધાન વાજપેયી જ્યારે હતા ત્યારે એક જ મત માટે થઈને આખી સરકારને પાડી દીધી. એ લોકો એક જ મત માટે. અરે વાજપેયીએ બહુ મોટું પ્રવચન આપ્યું હતું. ત્યારે એને કહ્યું હતું કે ભલે અત્યારે અમારી મેજોરિટી નથી પણ એક વખત આવશે અમારી મેજોરિટી. હા, એટલે કોઈ પણ પક્ષ જે છે, કોઈ પણ પક્ષે અભિમાન કરવાની જરૂર નથી. એ પછી અત્યારનો પક્ષ હોય કે પહેલાનો પક્ષ હોય, કોઈ પક્ષે અભિમાન કરવાની જરૂર નથી કે અમારા જેવું તો કોઈ છે જ નહીં, અમે જ સર્વશ્રેષ્ઠ છીએ અને બીજા બધા નકામા છે. કોઈ અભિમાન કરવાની જરૂર નથી. કેમ કે અભિમાન જ માણસને પાડી દે છે. અને એવું ન થાય, દેવતાઓને પણ જો અભિમાન થાય તો દેવતાઓ તો શું છે? ધર્મનું સ્થાપન કરનારા દેવતાઓ છે ને. એટલે જો દેવતાઓને અભિમાન આવી જાય તો પછી ધર્મ કેવી રીતે ટકે? ધર્મ ના ટકે. અને એટલા માટે આ હવે પછીની જે આખ્યાયિકા છે, જો પહેલો જ મંત્ર, બ્રહ્મ દેવેભ્યઃ વિજજ્ઞે તસ્ય બ્રહ્મણઃ વિજયે દેવા અમહીયંત. બ્રહ્મ દેવેભ્ય વિજજ્ઞે. હ જે છે ને એમાં એકલો હ, એ હ શું બતાવે છે કે આ પ્રસિદ્ધ છે. આ બહુ આ કથા જે છે એ બહુ પ્રસિદ્ધ છે. શું પ્રસિદ્ધ છે? તો કહે છે કે બ્રહ્મ દેવેભ્ય વિજજ્ઞે. બ્રહ્મએ વિજય પ્રાપ્ત કર્યો. ખરેખર તો વિજય કોનો છે? બ્રહ્મનો છે. પણ એ બ્રહ્મએ શું કર્યું? દેવતાઓને માટે વિજય પ્રાપ્ત કરાયો. એટલે શું થયું? વિજય કોને પ્રાપ્ત થયો? દેવતાઓને વિજય પ્રાપ્ત થયો. પણ એક કાર્ય જે છે એ શક્તિ જે છે કોણે આપી? તો કે બ્રહ્મએ દેવતાઓને શક્તિ આપી, એટલે દેવતાઓનો વિજય થયો. બ્રહ્મ દેવેભ્ય એટલે દેવતાઓને માટે એમણે વિજય પ્રાપ્ત કર્યો. પછી આગળ કહે છે તસ્ય બ્રહ્મણ વિજયે દેવા અમહીયંત. આમ તો વિજય બ્રહ્મનો છે, બરોબર છે, પણ જે મહિમા કોને પ્રાપ્ત થયો? તો દેવતાઓને પ્રાપ્ત થયો. એ બ્રહ્મના વિજયને લીધે દેવતાઓને શું થયું? મહિમા પ્રાપ્ત થયો. મહિમા એટલે શું? જેને એમ કહેવાય ને કે
એ લોકોમાં શક્તિ હતી અને હવે એ લોકો પોતાની શક્તિ મુજબ એ લોકો હવે કરી શકશે. એટલે એને એનું પોતાનું ગૌરવ પ્રાપ્ત થયું, મહિમા પ્રાપ્ત થયો, એટલે વિજય પ્રાપ્ત થયો. હવે એ લોકોને રાજ્ય, સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થયું. આપણે ભાગવતમાં પણ ચર્ચા આવે છે ને કે મંથન કર્યું, દેવતાઓ ને અસુરોએ ભેગા થઈને મંથન કર્યું. તો એ મંથન કરાવનાર કોણ હતા? એ ભગવાન જ હતા. ભગવાન જ અસુરોના જે રાજા હતા એની પાસે ગયા અને એને કહ્યું કે સમુદ્રનું મંથન કરો. હકીકતે શું છે કે દેવતાઓ ગયા હતા વિષ્ણુ ભગવાન પાસે. શું કામે ગયા હતા? કે અસુરોએ સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો, અમે બધા હવે રખડીએ છીએ, કેમ કે સ્વર્ગ જે છે દેવતાઓનું ઘર છે. અને આ બધા અસુરોએ સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. એટલે હવે શું કરવું? એટલે દેવતાઓ કહ્યું, ભગવાન કંઈક કૃપા કરો જેથી અમને સ્વર્ગની પાછી પ્રાપ્તિ થાય. તો કે તમે એક કામ કરો, તમે સમુદ્રનું મંથન કરો અને એમાંથી જે અમૃત નીકળશે ને એ તમે પીશો ને એટલે તમને ફરી પાછું તમારું ગૌરવ, તમારો મહિમા, તમારું સ્વર્ગ બધું તમને પાછું મળી જશે એમ. તો કે આ અમૃત મળે કેવી રીતે? તો કે તમારે સમુદ્રનું મંથન કરવું પડે. પછી કે અમે તો ના કરી શકીએ એકલા. તો કે સાચી વાત છે, તમે એકલા ના કરી શકો, પણ એના માટે તમે શું કરો? તમે અસુરોની સાથે મળીને ભેગા મળીને કરો. અને ભેગા મળીને પછી સમુદ્રનું મંથન કરે છે. અને પછી એની અંદર બધી કથા આવે એક પછી એક બધી. તો ભગવાને દેવતાઓને કહી રાખ્યું હતું કે જોજો હો, કોઈ વસ્તુ પ્રત્યે તમે મોહ નહીં રાખતા. અસુરો એમ કે અમને આપી દો એટલે આપી દેજો તમે. એક ખાલી તમને, હું તમને કહું છું કે તમને મળશે અમૃત, તમને મળશે, પણ બીજી બધી વસ્તુઓ નીકળે તો એમાં તમે કોઈ મોહ રાખતા નહીં. એટલે એક પછી એક વસ્તુઓ નીકળતી ગઈ અને એક વસ્તુ નીકળે એટલે પેલા અસુરો કે અમને આપો, કે લઈ જાઓ. પછી બીજી વસ્તુ નીકળે તો પેલા અસુરોને એમ થાય કે એક વસ્તુ આપણે લીધી છે તો હવે એક વસ્તુ દેવતાઓને પણ આપવી જોઈએ. એમ એક પછી એક વસ્તુ નીકળવા માંડી. પછી થયું શું કે પેલું સમુદ્ર મંથન કંઈ સરળ નહોતું. એટલે એવું કહેવાય છે કે પેલો પર્વત હતો ને, એ મંદરાચળ પર્વત, એનો રવૈયો બનાવે અને દોરી જે છે શેષનાગની દોરી બનાવી, વાસુકી નાગની દોરી બનાવી. અને પછી કથામાં એવું આવે છે કે બધાએ નક્કી કર્યું કે હાલો આપણે કરીએ. તો પાર્ટ તો દોરીના બે ભાગ હોય ને, એક છેડો ને એક આગળનો ભાગ, એમ બે છેડા હોય ને. એટલે દોરી હતી વાસુકી નાગ, એટલે એક બાજુ મોઢું ને એક બાજુ પૂંછડી. એટલે દેવતાએ કહ્યું કે ભાઈ એમ કે અસુરને કહ્યું તમે પૂંછડી બાજુ રહ્યો. કે નહીં, અમે પૂંછડી બાજુ શું કામ ઉભા રહીએ? અમે કંઈ એવા છીએ કે અમે પૂંછડીએ ઉભા રહી, પૂંછડી પકડીએ કોઈ નહીં, અમે તો મોઢા પાસે રહીશું. તો સારું, તમે મોઢા પાસે રહ્યો બસ. અને દેવતાઓ જે પૂંછડી પાસે ઉભા રહ્યા, ભગવાન પણ સાથે આવ્યા. અને પછી સમુદ્રનું મંથન શરૂ કર્યું. એટલે વાસુકી નાગ જે આમથી આમ ફરે એટલે અંદર ગરમી એકદમ ઉત્પન્ન થઈ. એટલે વાસુકીની નાગમાંથી જ, મોઢામાંથી જ ઝેરી ધુમાડા નીકળવા માંડ્યા. અને પેલા અસુરો મોઢા પાસે હતા બધા ભાગી ગયા. ભગવાન પોતે મદદરૂપ થયા અને મંથન ચાલુ રાખ્યું. અને પછી એક બધી દિવ્ય વિભૂતિઓ બધી અંદરથી નીકળે છે. અને બધા એક પછી બધા લેતા જાય છે. એમાં કૌસ્તુભ મણી નીકળો. તો ભગવાન પણ મદદ કરાતા હતા ને, એટલે બધા અસુરો કે નહીં ભગવાનને પણ કંઈક આપો. એટલે પછી અંદરથી લક્ષ્મીજી નીકળ્યા. તો કે લક્ષ્મીજી કોને આપવા? તો કે એને જ નક્કી કરવા દો, લક્ષ્મીજીને કે એને ક્યાં જવું છે. લક્ષ્મીજીએ વરમાળા જે વિષ્ણુ ભગવાનને પહેરાવી દીધી. એટલે લક્ષ્મીજી ભગવાન પાસે રહ્યા. ઐરાવત હાથી આવ્યો તો એ દેવતાઓ પાસે આવ્યો. એવી રીતે ઇન્દ્રને આપ્યો. અને બધી જુદી જુદી બીજી કંઈ વસ્તુઓ નીકળી, એક એક કરીને બધાએ લીધી. અસુરોના ભાગમાં આવ્યું ઘણું બધું. છેવટે અમૃત નીકળ્યું. તો કહેવાનો આશય શું છે કે અમૃત નીકળ્યું, એ અમૃત માટે થઈને પછી બધા બાજ્યા. અસુરોએ તો શું કર્યું કે પેલું અમૃતનો ગળો લઈને ભાગ્યા. બરાબર છે? પણ કથા શું છે ખબર છે?
અસુરોના ભાગમાં અમૃત આવ્યું નહીં, કેમ કે એ લોકો અધિકારી નહોતા. આ બધી આખ્યાયિકા હોય, એમાંથી આપણે એનું તત્વ જાણવાનું હોય. એનું તત્વ શું જાણવાનું? એનું તત્વ એ જાણવાનું કે દેવતાઓને અમૃત કોણે આપ્યું? ત્યાં ભગવાન આવ્યા, સુંદર મજાની સ્ત્રીનું રૂપ લઈને આવ્યા, અસુરો મોહી પડ્યા, અને ભગવાને શું કર્યું? દેવતાઓને અમૃત આપ્યું. અસુરોને ના મળ્યું અમૃત. શું કામે ના મળ્યું અસુરોને અમૃત? કેમ કે એનામાં લાયકાત જ નથી. અમૃત એટલે અમર થઈ જવું. અમર કેવી રીતે થાય? જ્ઞાનથી થાય. બરાબર છે? તો દેવતાઓ જ્ઞાનને લાયક છે, અસુરો જ્ઞાનને લાયક નથી. શું કામે નથી? કેમ કે હોય તો સાક્ષાત અમૃત હતું. બરોબર છે? ઘડો લઈને ભાગ્યા તો પી કેમ ન ગયા? ઘડો લઈને ભાગ્યા અસુરો, તો પી કેમ ન ગયા? કેમ ન પી ગયા? કેમ કે એ જાતે પી જ ના શકાય. કોણે પીવડાવ્યું? ભગવાને. ભગવાને શેનું રૂપ લીધું? સ્ત્રીનું. સ્ત્રીનું રૂપ એટલે બ્રહ્મ વિદ્યા. વિદ્યા, સ્ત્રી છે વિદ્યા, એટલે એ સ્ત્રી એટલે વિદ્યા. અને વિદ્યા જ્યારે દેવતાઓને વિદ્યા પ્રાપ્ત થઈ ત્યારે એ લોકો અમરત્વને પ્રાપ્ત. અસુરોને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ન થઈ. કેમ ન થઈ? એને કેમ કે એ લોકોના એ લાયકાત જ ના હોય. બ્રહ્મ વિદ્યા તો એના હાથમાં જ હતી, સામી જ હતી, પણ એને ન મળી. ન મળી એટલે શું? કે જેનામાં લાયકાત ન હોય ને એને બ્રહ્મ વિદ્યા આપીએ ને તો એને મળે નહીં. અસુરોમાં લાયકાત નહોતી એટલે એ લોકોને બ્રહ્મ વિદ્યા ના મળે. અને દેવતાઓ શું થયું? દેવતાઓએ અમૃત પીધું. અમૃત પીને એ લોકો અમર સ્વરૂપ બની ગયા, અને પછી અસુરો સાથે યુદ્ધ થયું અને અસુરો હારી ગયા, અને દેવતાઓને ફરી પાછું સ્વર્ગ પ્રાપ્ત થયું. કંઈક એવું જ અહીંયા છે. પણ અહીંયા શું છે ખબર છે? અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. આમાં પણ દેવો અને અસુરોનું યુદ્ધ થયું છે. બરોબર? એમાં શું કે છે? બ્રહ્મ દેવેભ્ય વિજજ્ઞે. બ્રહ્મએ દેવતાઓ માટે એવી શક્તિ આપી કે જેથી દેવતાઓ વિજય પ્રાપ્ત કરે. એટલે વિજય તો પ્રાપ્ત થયો, પણ એ ભૂલી ગયા. શું ભૂલી ગયા? કે આ વિજય જે આપણે પ્રાપ્ત થયો છે ઈશ્વરની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે. આપણો પોતાનામાં કોઈ એવી તાકાત નથી કે આપણે કંઈ કરી શકીએ. એટલે શું કહે છે? એ દેવતાઓને બધું શું પ્રાપ્ત થયું? એનો મહિમા બધો પ્રાપ્ત થઈ ગયો. અર્થાત એ લોકોને પોતપોતાના મહેલ બધા પ્રાપ્ત થઈ ગયા. એ લોકોની પોતાની જે શક્તિ છે એ પ્રમાણે એ લોકો હવે કરી શકે. તો એ પ્રકારે એ લોકોને મહિમા પ્રાપ્ત થયો. જો ભાષ્યની અંદર કહે છે, બ્રહ્મ યથોક્ત લક્ષણમ પરમ હ કિલ દેવેભ્યઃ અર્થાય વિજજ્ઞે જયમ લબ્ધવત દેવાનામ અસુરાણામ ચ સંગ્રામે અસુરાન જીત્વા જગત અરાતીન ઈશ્વરસ્યેતુ ભ્રુભેતॄન દેવેભ્યઃ જયમ તત્ફલમ ચ પ્રયચ્છત જગતઃ સ્થેમ્ને. બ્રહ્મ. અચ્છા, બ્રહ્મ શબ્દ આવ્યો. બ્રહ્મ એટલે શું? યથોક્ત લક્ષણમ પરમ. જે આગળ બ્રહ્મની જે આપણે ચર્ચા કરી છે કે જે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. એ બ્રહ્મ જે છે આમ ખરેખર કોઈ એક વ્યક્તિ રૂપે નથી. બરાબર છે? બ્રહ્મ કેવું છે? તો કહે છે કે બ્રહ્મ સર્વનો આત્મા છે. એ કાનનો પણ કાન છે, આંખની પણ આંખ છે, પ્રાણનો પણ પ્રાણ છે. એટલે આપણા જે પ્રાણ જે છે એનો પણ પ્રાણ છે. એટલે આપણામાં પ્રાણમાં જે શક્તિ જે છે એ શક્તિ કોને લીધે છે? એ બ્રહ્મ. એમ દેવતાઓમાં પણ જુદા જુદા દેવતાઓમાં પણ કેવી શક્તિ હોય છે આગળ આવશે ત્યારે આપણે જોઈશું. પેલો વાયુને પૂછે છે, ત્વયી કિમ વીર્યમ, તારામાં શું શક્તિ છે? તો કહે છે કે હું એક ક્ષણમાં બધું ઉડાડીને ગમે ત્યાં ફેંકી દઉં. ગમે તે વસ્તુ હોય, ગમે એવી ભારે વસ્તુ હોય, એક ક્ષણમાં ઉપાડીને ક્યાંથી ક્યાં ફેંકી દઉં.
એનું અભિમાન તોડવાનું હતું. બ્રહ્મએ ઘાસનું તણખલું મૂક્યું, આ જરાક ઉડાડી દેતો. આપણે બહાર નીકળીએ, બરોબર, અહીંથી બહાર નીકળી કોક કે આ લાકડીનો આવડો ટુકડો હોય, ઝાડમાંથી પેલે લાકડીના ટુકડા ખૈડા હોય ને, લાકડીનો ટુકડો હોય કે આ તમે ઉપાડી શકશો? આપણને વિચાર આવે કે આ મશ્કરી કરે છે આપણી, આવડો એક લાકડીનો ટુકડો આપણાથી ઉપડે નહીં. એમ બ્રહ્મ પણ એક ઘાસનું તણખલું આપે છે. કોને? વાયુ દેવતા. એ ઘાસનું તણખલું પણ વાયુથી ઉગતું નથી. આપણે જોશું આગળ બધું સરસ આવશે, ત્યારે બહુ મજા આવશે. તો આજે દેવતાઓમાં પણ જે શક્તિ જે છે એ કોને લીધે છે? એ બ્રહ્મને લીધે જ શક્તિ છે. પણ દેવતાઓ એવું માનતા હતા કે આ શક્તિ અમારી છે. એટલે બ્રહ્મએ વિજય પ્રાપ્ત કર્યો દેવતાઓ માટે. બ્રહ્મ યથોક્ત લક્ષણમ પરમ હ કિલ દેવેભ્ય અર્થાય, દેવતાઓ માટે થઈને, કે જેથી દેવતાઓને એનો મહિમા પ્રાપ્ત થાય એટલા માટે બ્રહ્મએ દેવતાઓને એવી શક્તિ આપી કે જેથી એ અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. બરાબર છે? જયમ લબ્ધવત, એ લોકોને વિજય પ્રાપ્ત થયો. ક્યાં વિજય પ્રાપ્ત થયો? દેવાનામ અસુરાણામ ચ સંગ્રામે, દેવતાઓને અસુરોના સંગ્રામમાં એને વિજય પ્રાપ્ત થયો. અસુરાન જીતવા, અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરીને શું કહે છે? જગત અરાતીન ઈશ્વર સેતુ ભેતૃમ. આશા હવે કોની ઉપર વિજય પ્રાપ્ત કર્યો? તો કે છે જગત અરાતીન ઈશ્વર સેતુ ભેતૃમ. બહુ અઘરો શબ્દ છે. આ બધા અસુરો કેવા હતા? તો કે છે કે જે આ જગતનું જે સંચાલન કરનાર જે ઈશ્વર જે છે એ ભગવાને શું કર્યું છે? ભગવાન એટલે ધર્મ. આપણે એમ કહીએ ને કે રામ વિગ્રહવાન ધર્મ, એમ ઈશ્વર પણ શું છે? સાક્ષાત ધર્મ સ્વરૂપ છે. એટલે આપણે શું કહીએ કે આપણે કહીએ ને કે ભાઈ સાચું બોલવું જોઈએ, કોઈને છેતરવા નહીં, કોઈને મારવું નહીં. આપણે શેના માટે કહીએ છીએ? આ બધો સામાન્ય ધર્મ છે. તો ઈશ્વર શું છે? ઈશ્વર પોતે જ સામાન્ય ધર્મ છે. એના માટે આપણે કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી. આપણે કોઈને કહેવાની જરૂર છે કે જો ભાઈ કોઈ છેતરતા નહીં હો. કેમ? આપણે કહેવું પડે છે. આપણે કહીએ પણ શું એને ખબર નથી પડતી? નહીં, એને ખબર પડે છે. બધી જ ખબર પડે છે. આપણે એને કહેવાય કે જો ખોટું બોલતા નહીં. શું ખોટું ન બોલાય એ માણસને ખબર નથી? એ ખબર જ છે. જેવી રીતે વાંદરાનું બચ્ચું હોય ને, એની માં એને પલોઠી વાળીને બેસાડીને ભણાવે નહીં કે જો બેટા એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર ઠેકડો મારવો હોય ને તો આટલી તાકાતથી ઠેકડો મારવાનો. જો નજીકની ડાળી હોય તો આટલી તાકાત વાપરવાની, દૂરની ડાળી હોય તો આટલી તાકાત વાપરવાની. આવું બધું શીખવાડે છે ને? નહીં. આપણે વાંદરાની જેમ ઠેકડા નથી મારી શકતા. આપણે ધારીએ ઠેકડો મારવા જઈએ તો આપણે પડી હેઠાને બધું ભાંગી જાય, કમરે ભાંગી જાય ને માથું ભાંગી જાય, કાંટિયા પહેલાં ભાંગે. તો એ આપણું કામ નથી. પણ વાંદરો જે છે એનું બચ્ચું હોય એ ઠેકડો મારે ત્યારે એની માએ એને શીખવાડ્યું નથી કે બેટા આવી રીતે ઠેકડો મરાય. એ એના માટે શું છે? એ સહજ છે, એનો ધર્મ છે, એને આવડી જાય. બરાબર? સામાન્ય ધર્મ એટલે એનાથી સહજ છે. અચ્છા, એટલે અમુક જે છે એ સામાન્ય ધર્મ છે. શું સામાન્ય ધર્મ છે? કે સાચું બોલવું જોઈએ. કેમ? કે આપણી સાથે કોઈ ખોટું બોલે અને આપણને ન ગમે તો એનો અર્થ શું થયો? કે આપણે પણ બીજા સાથે ખોટું બોલીશું ને તો એને પણ નહીં ગમે. એટલે એ સત્ય બોલવું શું છે? સત્ય બોલવું એ સામાન્ય ધર્મ છે. કોઈને દુઃખ ના આપવું, કોઈને મુશ્કેલી થાય એવું આપણે ના કરવું જોઈએ. એ શું છે? એ સામાન્ય ધર્મ છે. કેમ કે મને દુઃખ થાય, મને મુશ્કેલી ઊભી થાય એવું કોઈ કરે તો મને ના ગમે, તો હું પણ એવું કરીશ તો બીજાને પણ નહીં ગમે. સામાન્ય ધર્મ છે. એના માટે ખરેખર કોઈને શીખવાડવાની જરૂર નથી
કે ભાઈ તમે સાચું બોલજો. શું એને ખબર નથી કે સાચું ખોટું ના બોલાય? એને ખબર જ છે કે ખોટું ના બોલાય, પણ છતાંય એ પોતે પોતાના સ્વાર્થ માટે થઈને, પોતે પોતાના અભિમાનને કારણે, પોતે પોતાને જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એ વસ્તુ પ્રાપ્ત કરવા માટેની એટલી બધી એની ઈચ્છા હોય, પ્રબળ ઈચ્છા હોય, એને લીધે લોકો ખોટું બોલે છે, ખોટું કરે છે. હવે આપણે ગીતા ભાષ્ય જોયું ત્યારે ત્યાં શંકરાચાર્યજીએ કહ્યું હતું કે ભગવાન જે છે એ આ જગત ઉપર શું કામે અવતાર ધારણ કરે છે. ગીતામાં પણ આવે છે ને કે યદા યદા શ્રી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાય સંભવામી. ભગવાનનો જન્મ શેના માટે છે? ધર્મની સ્થાપના કરવા માટે. કેમ? શું કામ ભગવાનને કે ભાઈ તમારે ધર્મની સ્થાપના કરીને કરવું છે શું? તો કહે છે જગત સ્થિતિ પરિપિપાલયીશુ. ત્યાં શંકરાચાર્યજી કહે છે કે જગતની સ્થિતિ ટકે. આ જગતની સ્થિતિ શેના માટે, શું કામે ટકે છે? ધર્મ છે ને એટલે આ જગત ટકે છે. જ્યારે આ જગતમાં ધર્મ નહીં રહે ને ત્યારે જગત નાશ પામતું છે. ભગવાનને જગતની સ્થિતિ હજુ ટકાવવી છે અને એટલા માટે ધર્મનું સ્થાપન થવું જોઈએ. અને જ્યારે પણ હજુ જગતનો પ્રલય થવાનો સમય નથી આવ્યો અને અસુરોનો ઉપદ્રવ વધી ગયો હોય, અધર્મ વધી ગયો હોય, ત્યારે ભગવાન શું કરે? ધર્મની સ્થાપના કરવા માટે થઈને ભગવાન જન્મ લે. અચ્છા, ધર્મની સ્થાપના કેવી રીતે થાય? પરિત્રાણાય સાધુ નામ. એક રસ્તો શું છે કે જે સાધુ પુરુષો જે છે, જે ધર્મનું પાલન કરનારા જે લોકો છે, એ લોકો જો ધર્મનું પાલન કરે, ભગવાન એવું નથી કે ભગવાન આવે જન્મ લે એટલે ધર્મનું પાલન થઈ જાય. નહીં, ભગવાન બે કાર્ય કરે. પેલું શું કરે કે જે લોકો ધર્મનું પાલન કરે છે એનું રક્ષણ કરવું, અને બીજું કામ શું છે? જે લોકો અધર્મ વધારનારા છે એનો નાશ કરવો. એ ભગવાનનું કાર્ય છે અને એના આધારે ધર્મની વૃદ્ધિ થાય જગતની અંદર. અને જો ધર્મની વૃદ્ધિ થાય તો જગત ટકે, નહીં તો જગત ટકે નહીં. એટલે ભગવાનને શું કરવું છે? જગતની સ્થિતિ ટકાવવી છે. એ જ પ્રકારે ધર્મનું પાલન કરનારા બધા દેવતાઓ છે. હવે જો દેવતાઓ ન રહે તો ધર્મ કેવી રીતે ટકે? તમે જોયું કે દેવતાઓ ખોટું કરતા હોય એવું? નહીં, કોઈ દેવતાઓ ખોટું કરતા હોય નથી. આ બધા દેવતાઓની કૃપાથી તો આપણું જીવન ટકે છે. વાયુ દેવતા છે, અગ્નિ દેવતા છે, વરુણ દેવતા છે, તો આ બધા દેવતાઓની કૃપાથી તો આપણું જીવન ટકે છે અત્યારે. એ ન હોય તો આપણે જીવી ના શકીએ. એટલે જો દેવતાઓ છે તો જગત પણ ટકે છે. અને એટલે જગતની રક્ષા કરવા માટે થઈને, જગતની સ્થિતિ રાખવા માટે થઈને ભગવાન શું કરે છે? જન્મ લે છે. અસુરો શું કરે છે? અસુરો શું કરે છે? ખોટું જ કરે છે, અધર્મ જ કરે છે. અધર્મ કરે એટલે જગતની સ્થિતિ ન ટકે. એ વસ્તુ અહીં કહે છે. અહીંયા શું કહે છે? જો જગત અરાતીન ઈશ્વર સેતુ ભેતૃન. ભેતૃન એટલે શું? એનો નાશ કરી નાખે, ભેદી નાખવું. એટલે જે અધર્મ કરવો એ ભેતૃન. ભેતૃન એટલે એ લોકો જે ભગવાને જે ધર્મ, સામાન્ય ધર્મ આપ્યો છે એ ધર્મનું પાલન ના કરે. ધર્મનું પાલન ના કરવું એટલે શું? તો કે ભગવાને શું ધર્મ આપ્યો છે કે ભાઈ આપણે કોઈને હેરાન ના કરવા, બરોબર છે? તો એક ભગવાને શું કર્યું? એક સેતુ બનાવ્યો. સેતુ એટલે શું? એક મર્યાદા આપી. સેતુ પણ શું કરે છે? એક પેલી નદી હોય તો એને મર્યાદામાં રાખે, નદીને રોકી દે. સેતુ શું કરે? નદીને રોકી દે. તો અથવા તો સેતુ છે આપણને પાર કરવા માટે કામ લાગે, બરાબર છે? તો જો આપણે ધર્મનું પાલન કરીએ તો આપણે પાર કરીએ. શું ને? શેને પાર કરીએ? આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ. કોઈ માણસ એવું ન કરે કે હું અધર્મ કરીને મોક્ષને પ્રાપ્ત કરીશ. એવું ના થાય. ધર્મથી જ મોક્ષની પ્રાપ્તિ છે. એટલે ધર્મ જરૂરી છે. ધર્મ શું છે? ધર્મ ભગવાને શું આપ્યો છે? એક સેતુ છે. સેતુ એટલે એક મર્યાદા છે, બરાબર છે? શું મર્યાદા છે? કે દરેક વ્યક્તિએ ધર્મનું પાલન કરવાનું. અને જો અધર્મ કરે તો આપણી કોર્ટ પણ છે. કોર્ટ પણ જો કોર્ટમાં સાબિત થાય કે આ વ્યક્તિએ આટલો અધર્મ કર્યો છે, કોર્ટ એને સજા આપશે કરતો.
કોઈ પણ પ્રકારનો એણે અધર્મ કર્યો હોય આપણા કોર્ટમાં સજા છે, પણ કોર્ટની તકલીફ શું છે કે એ કરેલો જે અધર્મ જે કોર્ટમાં સાબિત થવો જોઈએ. આપણી કોર્ટની મુશ્કેલી શું છે? આપણી કોર્ટની મુશ્કેલી એ છે કે કોર્ટમાં એ થયેલો અધર્મ જે છે એ સાબિત થવો જોઈએ. જો એણે જે અધર્મ કર્યો છે એ સાબિત થઈ જાય તો સરકાર એટલે કોર્ટ જે છે એને દંડ આપે. એ દંડ કેવો આપે? એ જે એનું નક્કી થયેલો હોય એ પ્રમાણે દંડ આપે. અને જજ ઉપર આધારિત છે કે જજ કેવા છે. તો જજ કડક હોય તો મોટો દંડ આપી શકે છે, કારણ કે દંડમાં એવું હોય કે 5 વર્ષથી 30 વર્ષની સજા, મિનિમમ 5 વર્ષ ને મેક્સિમમ 30 વર્ષ. આવી સજા કંઈ હોય, કોઈ ખબર નથી, ગમે તે કંઈ કોઈ પણ ગુના માટે આવી સજા હોય કે 5 વર્ષથી 30 વર્ષની સજા. હવે એ નક્કી કોણ કરે? એ જજના હાથમાં છે કે એણે શું કરવું એમ, અથવા તો વ્યક્તિને ફાંસી આપી દેવી, રેર ઓફ ધી રેર, બરાબર ને? તો એવા કોઈ કિસ્સા હોય કે ભાઈ આમ તો આ વ્યક્તિને આ જેલની સજા થાય 20-25 વર્ષની, પણ જો એ વધારે પડતું એમ લાગતું હોય કે આણે બહુ વધારે પડતી ક્રૂરતા વાપરી છે તો એને ફાંસીની સજા પણ આપી શકાય. એ બધું કોર્ટમાં સાબિત થાય તો જજ જે છે એ એને આપી શકે. શું કામે જજ એને દંડ કરે છે? કેમ કે એણે શું કર્યો છે? અધર્મ. આપણે કંઈ દાન આપ્યું હોય, આપણે કંઈ સત્કાર્ય કર્યું હોય, પોલીસ આવીને પકડી જાય. કેમ તમે પકડી જાઓ છો? કે છાપામાં આવ્યું છે તમે આ જગ્યાએ તમે દાન આપ્યું છે ને, હાલો જેલમાં. કોર્ટમાં લઈ જાય. કેમ? આ માણસે દાન આપ્યું છે, એને જેલની સજા. એવું થાય ક્યાંય નહીં, એવું ક્યાંય ના થાય. કેમ કે એ દાન આપવું એ શું છે? ધર્મ છે. તમે સાચું બોલ્યા હો, બરાબર છે, અને કોઈ તમને પકડી જાય કે નહીં, જો આ ભાઈ સાચું બોલ્યા. ખોટું બોલવાની સજા છે, સાચું બોલવાની સજા નથી. દાન કરીએ, કંઈક પુણ્ય કર્મ કરીએ તો એ તો આપણા માટે સારું છે, ધર્મ છે. એ તો અસુરો શું કરે છે? તો કે અસુરો આનાથી વિરુદ્ધ કરે છે. વિરુદ્ધ કરવું એટલે શું? અધર્મ કરે છે. અને એ લોકો શું કરે છે? ઈશ્વરે જે બધાને એક મર્યાદા આપી છે કે તમારે આ પ્રકારનું જીવન જીવવું, એ મર્યાદાનો ભંગ કરે છે. એટલે એને શું કહે છે અહીંયા? જગત અરાતીન ઈશ્વર સેતુ ભેતૃન. આ બધા અસુરો કેવા છે? ભગવાને જે ઈશ્વરે જે મર્યાદા આપી છે એ મર્યાદાને તોડનારા છે. મર્યાદા તોડી નાખે. આ બધા પેલા રાજાઓ જે ખાસ કરીને બધા પશ્ચિમમાંથી બધા જે એ વખતના જે મોગલ વખતે રાજાઓ જે બધા આવતા હતા એ બધા ક્રૂર હતા, અત્યંત ક્રૂર. એ તમે જુઓ આપણા શાસ્ત્રની અંદર જ્યાં પણ યુદ્ધ થાય છે ને, તમે યુદ્ધ જુઓ કેવા યુદ્ધ થતા હતા. મહાભારતના યુદ્ધમાં જો નિયમો હતા. શું નિયમો હતા? કે સવારે યુદ્ધ શરૂ થાય, સાંજે યુદ્ધ પૂરું થઈ જાય, બરાબર છે. યુદ્ધની અંદર જેના હાથમાં શસ્ત્ર ન હોય એને મરાય નહીં. આવા અનેક પ્રકારના નિયમો એ વખતે હતા. પણ હવે જે યુદ્ધ થાય છે એમાં કોઈ નિયમો હોય છે? આપણા સૈનિકો હજુ પણ થોડુંક એવું ધ્યાન રાખતા હોય છે કે ભાઈ કોઈ સામેનો પક્ષનો સૈનિક જે છે એ હાથ ઊંચા કરીને આવે તો એને પકડી લે, મારી ન નાખે. પણ બીજી જગ્યાએ તો મારી નાખતા હોય. જીવતા પકડવાની સજા કરીને તો પછી વાત છે, તો પહેલાં જ એને મારી જ નાખે, કેમ જીવતો જ ના રહેવા દે. તો હમણાં ગઈકાલે પણ જો એક રિપોર્ટ આવ્યો હતો, એક આતંકવાદી જે છે એ ઘાયલ થઈ ગયો હતો, તો સૈનિકો એને મદદગીરી હોસ્પિટલ લઈ જવામાં. બોલો, આ કેવી દયા છે? આ દયાને લાયક ના હોય તો પણ એની પર એને દયા કરી. તો એ શું બતાવે છે? કે એ ધર્મ છે. કે ભાઈ આ વ્યક્તિ જે છે અત્યારે તો આપણી ઉપર કંઈ હુમલો નથી કરતો, અત્યારે તો એ પોતે ઘાયલ છે, એની સજા છે એ કોર્ટ નક્કી કરશે. સજા નક્કી કરનાર અમે નથી, કોર્ટ નક્કી કરશે એની સજા. માટે અમે એને ન મારી નાખીએ, એને હોસ્પિટલ પહોંચાડીએ, પછી ભલે ને એ કોર્ટ એની જે સજા હોય એ નક્કી કરશે, પણ એને મારી ન નાખે. એને આતંકવાદીને પણ એ લોકો હોસ્પિટલ સુધી પહોંચાડે. તો એ શું બતાવે છે? કે ધર્મ છે. આ ધર્મ છે. પેલા આતંકવાદીઓ જોવે છે નહીં, એ તો મારવાની જ વાત કરે છે, એ તો મારી જ નાખો સીધે સીધો. બિચારો પેલો માણસ ઘરે ગયો હોય તો એને મારી નાખે, ઘરે જઈને મારી આવે. તો પાછા આવીએ તો આ બધા શું છે? અસુરામ. આવા બધા અસુરો ઉપર દેવતાઓએ વિજય પ્રાપ્ત કર્યો. કેવા અસુરો હતા?
કે જે ભગવાને સર્જેલું જે જગત જે છે કે જેની સ્થિતિ રહેવી જોઈએ એ સ્થિતિ ન રહે એટલા માટે થઈને એ લોકો અધર્મ કરે છે, અથવા તો એવો વિચાર જ નથી કરતા કે આપણે અધર્મ કરીશું તો આ જગત નહીં ટકે, એવું કંઈ વિચાર. એ લોકોનું કામ શું છે? ભગવાને જે મર્યાદા આપી છે, ભગવાને જે ધર્મ આપ્યો છે એ મર્યાદાનો ભંગ કરી દેવો. એટલે જગત અરાતીન ઈશ્વર સેતુ ભેતૃમ, આવા બધા જે અસુરો જે છે કે જે હંમેશા ઈશ્વરે આપેલી મર્યાદાનો ભંગ કરવાવાળા આ બધા અસુરો હતા, એની ઉપર દેવતાઓએ શું કર્યું? દેવેભ્યઃ જયમ, એટલે વિજય પ્રાપ્ત થયો. તત્ફલમ ચ પ્રયચ્છત જગત સ્થામને. જગત સ્થામને એટલે સ્થિતિ ટકાવવા માટે થઈને. સ્થા તિષ્ઠ ધાતુ છે, સ્થા ધાતુ છે. સ્થા ધાતુ બહુ સરસ છે. સ્થા એટલે સ્થિતિ, એક જગ્યાએ સ્થિર રહેવું, સ્થિતિ કરવી. સ્વામીજી તો એવું કહેતા કે એ સ્થા ધાતુ છે, ઇંગ્લિશમાં પણ છે. સ્ટેશન એ સ્થા ઉપરથી આવ્યું છે. સ્ટેશન, સ્ટેશનરી, એ બધું સ્થા ઉપરથી આવેલું છે. એટલે આ સ્થા ધાતુ જે છે શું છે? એક જગ્યાએ સ્થિર રહેવું, એની સ્થિતિ ટકવી એ સ્થા છે. તો એ સ્થિતિ ટકે જગત સ્થામને, જગતની સ્થિતિ ટકે એટલા માટે ઈશ્વરે, ભગવાને, બ્રહ્માએ શું કર્યું? તો કહે છે કે જે લોકો જગતની સ્થિતિ ન ટકે, જગતનો નાશ થાય એટલા માટે થઈને ઈશ્વરે આપેલી મર્યાદાનો ભંગ કરનારા જે અસુરો જે છે એની ઉપર દેવતાઓને વિજય પ્રાપ્ત કરાયો. આ વાક્યનું ટ્રાન્સલેશન છે. તસ્ય કિલ બ્રહ્મણ વિજયે દેવા અજ્ઞાદય અમહીયંત મહિમાનમ પ્રાપ્તવંત. આ દેવતાઓ જે છે બ્રહ્મને લીધે વિજય પ્રાપ્ત થયો, પણ દેવતાઓએ શું વિચાર્યું કે આ તો અમારો વિજય છે. બ્રહ્મણ વિજયે દેવા, કયા દેવતાઓ? અજ્ઞાદય અમહીયંત મહિમાનમ પ્રાપ્તવંત. અત્યારે આ પેલા મંત્રમાં આટલું જ છે કે એ લોકોને પોતાનો મહિમા પ્રાપ્ત થયો, એ લોકો શક્તિશાળી બન્યા, એમને પોતાનું ગૌરવ પ્રાપ્ત થયું, એમને પોતાનું સ્વર્ગ પ્રાપ્ત થયું. સ્વર્ગની અંદર પછી બધાના મહેલો હોય ને પાછા, કારણ કે અસુરોએ બધું જીતી લીધું હોય, એટલે એને બધા પોતપોતાના મહેલો પ્રાપ્ત થયા. એ લોકોને પોતપોતાની બધી જે સમૃદ્ધિ હતી આ બધી સમૃદ્ધિ એમને ફરી પાછી પ્રાપ્ત થઈ. અને પછી બીજા મંત્રની અંદર આવે છે કે આ બધા દેવતાઓ જે છે એમને અભિમાન આવી ગયું. એની ચર્ચાના પછીના મંત્રમાં છે, આપણે કાલ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.